મિત્રો સ્વાગત છે આપનું મારી આ યુટ્યુબ ચેનલ કોર કન્સ્ટ્રક્શન ગુજરાતીમાં। મિત્રો આપને ખબર છે કે સિવિલ એન્જિનિયરિંગમાં એટલા બધા ટેસ્ટ છે કે આપણે ટેસ્ટ કરતાં કરતાં થાકી જઈએ અને જીવનમાં આપણને ક્યારેય એટલા સંસાધન મળે જ નહીં કે આપણે એ ટેસ્ટને એક પછી એક કરી શકીએ અથવા એટલા ઇક્વિપમેન્ટ્સ આપણને ક્યારેય જોવા મળશે નહીં। તો એના માટે મિત્રો આઈઆઈટીએ એક વર્ચ્યુઅલ લેબ બનાવેલી છે કે જેમાં આપણને ગમે એ રીતે આપણને દરેક પ્રકારના સિવિલના ટેસ્ટ આપણે આપણી સહુલિયતથી કરી શકીએ। તો મિત્રો આવી જ રીતે આપણે દરેક ટેસ્ટને એક પછી એક લેવાના છીએ। તો આજે આપણે જે છે એ રિબાઉન્ડ હેમર ટેસ્ટ કે જેને આપણે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ માટે ઉપયોગ કરીએ છીએ તો તેના વિશે આપણે ડિટેલની અંદર એનું એનાલિસિસ કરીશું અને તેનો ડિટેલની અંદર આપણે જોઈશું કે એ ટેસ્ટની અંદર આપણે શું શું કરવાનું હોય છે, કયા કયા ઇક્વિપમેન્ટ જોઈએ, કેવી રીતે તેનું ટેસ્ટની પ્રોસિજર હોય છે અને ટેસ્ટમાં શું થિયરી છે ને આપણે એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું। તો મિત્રો આજે આપણે જેમ ચર્ચા કરી કે રિબાઉન્ડ હેમર ટેસ્ટને આપણે એક વર્ચ્યુઅલી લેબની અંદર પરફોર્મ કરીને જોવાના છીએ। તો સૌથી પહેલાં આપણે તેમાં આપણો શું એઇમ છે બરાબર, પછી એની થિયરી અને પછી એની પ્રોસિજર જોઈશું કે તે ટેસ્ટની શું પ્રોસિજર છે અને પછી તેને આપણે વર્ચ્યુઅલી સ્ટિમ્યુલેશન કરીશું, મતલબ કે આપણે જેમ લેબની અંદર પ્રત્યક્ષ રહીને કામ કરીને આપણે કેવી રીતે કામ થતું હોય છે એનું એક સ્ટિમ્યુલેશન પણ આપણે આ વર્ચ્યુઅલ લેબની અંદર કરીશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો મિત્રો આપણે અહીંયા જોઈ રહ્યા છે કે આપણો જે એમ છે એ આપણો નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ તરીકે રિબાઉન્ડ હેમર ટેસ્ટ કરવાનો છે બરાબર। હવે આપણે એની થિયરી જોઈ લઈએ। તો થિયરીમાં ઇન્ટ્રોડક્શન આપી છે કે ભાઈ બેકગ્રાઉન્ડમાં નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ શું હોય છે, તો કે ભાઈ એની એકચ્યુઅલ સ્ટ્રક્ચર જે હોય એની અંદર ક્યારેક પોસિબલ નથી હોતું કે કોન્ક્રીટ સેટ થયા પછી આપણે તેને ટેસ્ટ કરી શકીએ। તો એના માટે આપણે આ એક રિબાઉન્ડ હેમર ટેસ્ટ જે રહ્યું એને આપણે સરફેસ ઉપર લગાવીને હાર્ડન કોન્ક્રીટ ઉપર આપણે જ્યારે એને પ્લેસ કરીએ છીએ તો એમાં કેટલી એપ્રોક્સિમેટલી ક્ષમતા છે એ કોલમની કે પછી એ આપણા ફ્લોરની કોઈ પણ જે આપણું મેમ્બર છે, જેમ કે કોઈ બીમ હોઈ શકે, કોઈ કોલમ હોઈ શકે, કોઈ સ્લેબ હોઈ શકે, તો એ જે પણ આપણું મેમ્બર છે તેની કેટલી કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે તેને આપણે હાર્ડન થયા પછી પણ આપણે ચેક કરી શકીએ છીએ। અને મોટી વાત એ છે કે તેને ડિસ્ટ્રક્ટ કરવાનું નથી, મતલબ તેને તોડી પાડ્યા વગર, મતલબ કે કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડ્યા વગર તેને આપણે જે ટેસ્ટ કરીએ છીએ। છતાં જો એનું સારું રિઝલ્ટ જોઈતું હોય તો આપણે તેના માટે આપણે યુપીવી ટેસ્ટ જે રહ્યું અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ એના સાથે રહીને આપણે ટેસ્ટ કરીએ તો એ બેટર રિઝલ્ટ આપે છે બરાબર। તો એ આપણને અહીંયા એ જણાવ્યું છે। પછી આપણે જો અલગ અલગ એપ્લિકેશન આપેલી છે, એનર્જી જોઈએ એ રિક્વાયર્ડ એનર્જી માટેનો ગ્રાફ આપણને આપેલો છે કે ભાઈ નોર્મલ કોન્ક્રીટ હોય તો પછી 2.25 એને એનર્જી રિક્વાયર્ડ છે બરાબર। પછી જો લાઇટ વેઇટ કોન્ક્રીટ હોય તો એને 0.75 જેટલી રિક્વાયર્ડ એનર્જી છે, અને જો માસ કોન્ક્રીટ હોય બરાબર, જેમ કે રોડ, એરફિલ્ડ્સ અથવા પેમેન્ટ્સમાં અથવા હાઇડ્રોલિક સ્ટ્રક્ચરની અંદર તો એના આપણે રિક્વાયર્ડ એનર્જી 30 જેટલી પણ લઈએ છીએ। તો એનો એક ગ્રાફ આપણને આપેલો છે। શાના માટે ઉપયોગ થઈ શકે છે કે લાઇકલી કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ બરાબર, એ એક્ઝેક્ટ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ આપણને નહીં બતાવે પણ લાઇકલી એના જેટલી હોઈ શકે બરાબર। યુનિફોર્મિટી ઓફ ક્વોલિટી એન્ડ બિલ્ટઅપ સ્ટ્રક્ચર બરાબર, એમાં કેટલું યુનિફોર્મ સ્ટ્રક્ચર આપણું બન્યું છે, કોઈ જગ્યાએ વધારે સ્ટ્રેન્થ આવતી હોય, કોઈ જગ્યાએ ઓછી સ્ટ્રેન્થ આવતી હોય, એવું તો નથી થયું ને, એના માટે આપણે આ ટેસ્ટ કરીએ છીએ બરાબર। પછી કે ડેવલપમેન્ટ ઓફ સ્ટ્રેન્થ વિથ ટાઈમ ધ સેમ સ્પેસિમેન બરાબર, એટલે કે એક જ સ્પેસિમેન જે છે, એક જ મેમ્બર છે તો એને ટાઈમ ટુ ટાઈમ કેટલી એને સ્ટ્રેન્થ ગેઇન કરી તેના માટે આપણે આ ટેસ્ટ કરીએ છીએ બરાબર। પ્રોબેબલ ડેમેજ કોઝડ બાય કોરોઝિવ એન્વાયરમેન્ટ ઓન કોન્ક્રીટ, મતલબ કે જે કોરોઝન થાય છે, મતલબ કે જે કાટ લાગવાના, જે સ્ટીલને કાટ લાગે અથવા તો કોન્ક્રીટમાં જો કોરોઝિવ ઇફેક્ટ આવે છે એન્વાયરમેન્ટ દ્વારા તો તેના દ્વારા કેટલું ડેમેજ થયું છે આપણા સ્ટ્રક્ચરને તે જાણવા માટે પણ આપણે આ ટેસ્ટ કરીએ છીએ તો બરાબર। તો આ જે ટેસ્ટ રહ્યું તેની પૂરી થિયરી છે। શું ઇક્વિપમેન્ટની જરૂર પડશે, તો બે વસ્તુની જરૂર પડશે। એક છે આપણું રિબાઉન્ડ હેમર વિથ કેલિબ્રેશન ચાર્ટ, એમાં કેલિબ્રેશન ચાર્ટ લગાવેલો હોવો જોઈએ, અને આપણે એબ્રેસિવ સ્ટોન, આપણે એને કોન્ક્રીટની સરફેસ સાફ કરવા માટે આપણે આ એબ્રેસિવ સ્ટોન જોઈએ છે। આ બે ઇક્વિપમેન્ટથી આપણે આ ટેસ્ટ કરી શકીએ છીએ। હવે આપણે એની પ્રોસિજર જોઈશું। તો પ્રોસિજરમાં આપણે મિત્રો વાત કરીએ તો રિબાઉન્ડ હેમર ને આપણે 3 ટાઈપથી કરી શકીએ છીએ બરાબર, કે ભાઈ હોરિઝોન્ટલ રાખવાનો, પછી આપણે કોઈ સરફેસ છે જેમ કે છત છે તો છતના નીચેથી આપણે તેમાં કેટલું એની સ્ટ્રેન્થ આવી છે તો તે રીતે પણ કરી શકીએ, અથવા આપણે ફ્લોર ઉપર જઈને અને આપણે નીચેની સાઈડ સ્લેબ ઉપર
ટેસ્ટ કરવો હોય વર્ટિકલી ડાઉનવર્ડ તો પણ આપણે એને કરી શકીએ છીએ. અહીંયા આપણને તેનો ગ્રાફ આપેલો છે, રિબાઉન્ડ હેમરનો ગ્રાફ આપેલો છે, બરાબર. અને એને કેવી રીતે આપણે તેની વેલ્યુ મૂકવી, બરાબર, એ બધું અહીંયા આપણને પ્રોસિજર આપેલી છે. આપણે ટેસ્ટ કરીશું તો તમને ખબર પડી જશે કે આપણે તેને કેવી રીતે ડિસ્ક્રાઇબ કરીએ છીએ. તો ચાલો મિત્રો, હવે આપણે ટેસ્ટ શરૂ કરીએ. તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ આપણા રિબાઉન્ડ હેમર ટેસ્ટના સ્ટિમ્યુલેશન તરફ. મતલબ કે તેને આપણે જેમ વાસ્તવિક તરીકેથી આપણે જેમ લેબમાં ટેસ્ટ કરીએ છીએ તેવી રીતે આપણે અહીંયા કમ્પ્યુટર ઉપર ટેસ્ટ કરીને જોઈશું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર. તો આ શું લખેલું છે? કોઈ ઓબ્જેક્ટિવ છે આપણો નોન ડિસ્ટ્રક્ટિવ તરીકે આપણે રિબાઉન્ડ હેમર ટેસ્ટ કરવાનો. અને એપાર્ટસ જે રહ્યા એપરેટસ જે આપણા એ કાર્બોરન્ડમ સ્ટોન અને રિબાઉન્ડ હેમર, મતલબ કે આપણે જે સ્ક્રબિંગ સ્ટોન હતો જે અહીંયા દર્શાવેલ છે એ સ્ટોન અને રિબાઉન્ડ હેમર જે આપણે અહીંયા દર્શાવ્યું છે. આ ભાઈ એન્જિનિયર છે જે ટેસ્ટ કરશે. ચલો, આપણે પહેલાં કીધું છે કે એન્ટર ધ એપ્લિકેશન ઇમ્પેક્ટ એનર્જી. આપણે કેટલી ઇમ્પેક્ટ એનર્જી માટે ટેસ્ટ કરવાનું છે? નોર્મલ વેટ કોન્ક્રીટ માટે કરવાનું છે કે લાઇટ વેટ કોન્ક્રીટ માટે કરવાનું છે કે માસ કોન્ક્રીટિંગ માટે કરવાનું છે? તો આપણે નોર્મલ કોન્ક્રીટ વધારે યુઝ થાય તો નોર્મલ કોન્ક્રીટ માટે કરીએ. આપણે નોર્મલ કોન્ક્રીટ માટે ત્યાં મિત્રો જોયું હતું કે 2.25 જેટલું એનર્જી ફેક્ટર આપણે જોઈએ છે, બરાબર. તો ઇમ્પેક્ટ એનર્જી ફોર રિબાઉન્ડ હેમર એન્ડ ન્યૂટન મીટર આપણે 2.25 લઈ લઈએ. મિત્રો, હવે આપણે જોવાનું છે કે ભાઈ એમાં ઓરિએન્ટેશન કઈ સિલેક્ટ કરીશું આપણે, કે આપણે વર્ટિકલી અપ કરવાનો છે, વર્ટિકલી ડાઉન કરવાનો છે કે હોરિઝોન્ટલ કરવાનો છે. તો એ ત્રણેય તરીકામાંથી આપણે જોઈએ તો આપણે વર્ટિકલી અપ કરીને તે જોઈએ ટેસ્ટ. આપણે સબમિટ કરીશું, બરાબર. વર્ટિકલી અપ એટલે કે અહીંયા આપણને બતાવ્યું છે કે આપણે અહીંયા ટેસ્ટ કરવાનો છે, બરાબર. ક્લિક ઓન ધ એડ બટન ટુ ક્લિક. આપણે એને આપણે જે કાર્બોરેન્ડમ સ્ટોન હતો જે સ્ક્રબિંગ સ્ટોન તેને એડ કરવાનો છે અને તેનાથી આપણે અહીંયા એડ કરી દીધો. આપણે તેને હવે બ્રશથી અહીંયા કોન્ક્રીટની સરફેસ જે રહી એ સાફ કરી દઈશું. હવે આપણે માર્કર પેન લઈશું ને માર્કર પેનથી આપણે જ્યાં ટેસ્ટ કરવાનો છે તેમાં જે પોઈન્ટ્સ રહ્યા એ પોઈન્ટ સિલેક્ટ કરી દઈશું. આપણે મિનિમમ 6 પોઈન્ટ્સ લેવાના હોય છે તો આપણે 6 પોઈન્ટ સિલેક્ટ કરશું અને તેના બાદ આપણે આગળ વધીશું. આટલી જગ્યાએ આપણે આ ટેસ્ટ કરવાનો છે તે આપણે જગ્યા સિલેક્ટ કરી દીધી છે. હવે આપણે હેમર એડ કરવાનો છે તો આપણે રિબાઉન્ડ હેમર એડ કરી દઈએ, બરાબર. હવે આપણે એને કહીશું એટલે એ ત્યાં લગાવશે રિબાઉન્ડ હેમર અને તેને હવે આપણે સ્ટ્રાઇક કરાવશું. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણને ગ્રાફ ઉપર 31 જેટલી વેલ્યુ મળી ગઈ છે. હવે બીજા પ્લેસ ઉપર આપણે રિબાઉન્ડ હેમર લગાવશું અને એનો ટેસ્ટ થશે. હવે પાછું એને ક્લિક કરીશું એટલે પાછું આપણને લગભગ 31 જેટલી વેલ્યુ મળી છે ત્રીજી જગ્યાએ. આવી રીતે 6 પ્લેસ ઉપર આપણે આ રિબાઉન્ડ હેમરની વેલ્યુ નીકાળીશું. લગભગ 34 જેટલી વેલ્યુ આવી છે અને લાસ્ટ જે આપણી પ્લેસ છે સેમ્પલનું ત્યાં આપણે આ કરીશું, બરાબર. હવે આપણે નેક્સ્ટ જઈશું આગળ. હવે આપણા જેટલા પણ જે રીડિંગ્સ રહ્યા એ અહીંયા આવી ગયા છે. આપણને લખવાનું કહે છે કે ભાઈ કેટલા રીડિંગ્સ આવ્યા છે તમારો. તો આપણે પહેલા ટેસ્ટની અંદર 32, પછી બીજામાં પણ 32 અહીંયા આપણને લખીને આપી દીધા છે અને આપણે અહીંયા જોઈ પણ શકીએ છીએ કે કેટલા છે. અહીંયા 20ની વેલ્યુ સુધી આવ્યા છે. તો 20, 35, પછી અહીંયા 34 છે અને અહીંયા 34 છે. તો હવે આપણે એ જે પણ વેલ્યુ આવી એ બધી સબમિટ કરી દઈએ. હવે આગળ જઈશું. હવે મિત્રો અહીંયા આપણને એમ કહે છે કે ભાઈ જે આઉટલાઇનર છે, મતલબ કે જે સૌથી વધારે અથવા સૌથી ઓછું જે ટેસ્ટનો રિઝલ્ટ આવ્યું હોય તેને આપણે એમાંથી બાદ કરી દેવાનું છે. તો એને રિમૂવ કરી દઈશું. તો એને આપણે કાપી દીધું છે, અહીંથી રિમૂવ કરી દીધું છે. હવે આ 5નું જે રહ્યું એનું એવરેજ 33.4 આવે છે. મતલબ આપણે હવે ચેક કરીશું કે આ ગ્રાફની અંદર આપણે જે ટેસ્ટ કર્યો તો એ વર્ટિકલી અપ કર્યો હતો. તો આપણે આ લાઇન જોઈશું કે જે લાઇનની ઉપર આપણો જે ગ્રાફ આપેલો છે આ લાઇનની ઉપર આપણું કેટલા સુધી વેલ્યુ આવશે. તો આપણું જે રિબાઉન્ડ નંબર રહ્યો એ 33.4 છે. મતલબ કે 33.4 અહીંયા ક્યાંક આવશે. આપણે તેને જનરેટ રિપોર્ટ કરીએ.
મિત્રો એ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જે રહી આપણને 27 મળી રહી છે. તો આવી રીતે મિત્રો આપણો જે ટેસ્ટ રહ્યો એ રિબાઉન્ડ હેમર ટેસ્ટ કરવામાં આવે છે. મિત્રો હવે જો આ ટેસ્ટ જો તમને પસંદ આવ્યો હોય અને તમે કંઈક નવું શીખ્યા હો તો આવી રીતે આપણે બીજા પણ ટેસ્ટો વિશે આવી રીતે આવો વિડીયો બનાવીશું. તો એના માટે તમે આ મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો. તો ચાલો મિત્રો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં.